નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે બુધવારે દેશવ્યાપી બેંક હડતાળ, જામનગર સહિત ગુજરાતના 10,000 કર્મચારીઓ જોડાશે। બિહારમાં 24 કલાકમાં 9 હત્યાથી સમગ્ર રાજ્યમાં સનસનાટી, ચૂંટણીનો માહોલ ગરમાયો। ચીન નેપાળ સરહદે પુલ તણાઈ જતા કૈલાસ માનસરોવર યાત્રા હાલ બંધ। 79 અવેજી સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા। સાંસદ પૂનમબેનની હાજરીમાં નિમણૂક પત્રો આપતી જામનગર મહાનગરપાલિકા। જામનગર શહેર જિલ્લામાં વરસાદના વધુ એક રાઉન્ડમાં વરસતો 2.5 ઇંચ સુધીનો વરસાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના તમામ મુખ્ય કેન્દ્રીય શ્રમિક સંગઠનના સંયુક્ત મંચ દ્વારા આવતીકાલે 9 જુલાઈને બુધવારના રોજ સમગ્ર દેશમાં હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારની કામદાર વિરોધી, જન વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓના વિરોધ રૂપે આ હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે। બેંકોમાં પર્યાપ્ત માત્રામાં કર્મચારીઓની ભરતી કરવી, કારણ કે રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓની સંખ્યામાં વધારો થયો છે। બેંકોના વ્યાપાર વધે છે અને દરેક બેંકના નફામાં પ્રતિવર્ષ વૃદ્ધિ થાય છે। બેંકો ઉપર સરકારી યોજનાઓનો અમલ કરવાનું પણ દબાણ છે। આની સામે કર્મચારીઓની સંખ્યા વધવાને બદલે ઘટતી જાય છે। તેની સામે ખાનગી બેંકોમાં ઓછી શાખાઓ હોવા છતાં કર્મચારીઓની સંખ્યા વધતી જાય છે। બેંકોનું ખાનગીકરણ નહીં કરવું અને બેંકોમાં સરકારી ભાગીદારીનો વિનિવેશ નહીં કરવાની માંગ છે, તેમજ ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાની પણ માંગ છે। સારી સેવાઓ પૂરી પાડવા બેંકોમાં ક્લાર્ક, પટાવાળાની ભરતી અત્યંત જરૂરી છે। LIC અને વીમા ક્ષેત્રે સીધા મૂડીરોકાણની 100% છૂટ આપવાનો વિરોધ છે। 4 સામાન્ય વીમા કંપનીને એક કરવાની માંગ છે। ગુજરાતના જામનગર અને રાજકોટ સહિતના સમગ્ર રાજ્યના લગભગ 10,000 બેંક કર્મચારીઓ, અધિકારીઓ આ હડતાળમાં જોડાશે। આ ઉપરાંત બેંક સિવાયના અન્ય સંગઠનોના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે। બિહારમાં છેલ્લા 24 કલાકમાં 4 ઘટનાઓમાં 9 લોકોના મોત થયા છે। પોલીસે સોમવારે જણાવ્યું હતું કે આ હત્યાઓ પૂર્ણિયા, નાલંદા, મુઝફ્ફરપુર અને પટના જિલ્લામાં થઈ છે। પૂર્ણિયા જિલ્લામાં ગામ લોકોએ મેલીવિદ્યા કરવાની શંકામાં એક પરિવારના 5 સભ્યોની હત્યા કરી અને તેમના મૃતદેહને આગ લગાવી દીધી। નાલંદા જિલ્લામાં 2 પડોશી પરિવારોના બાળકો વચ્ચેના વિવાદ બાદ થયેલી હિંસામાં 22 વર્ષીય મહિલા અને અન્ય એક પુરુષની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। મુઝફ્ફરપુરમાં એક જુનિયર એન્જિનિયરની તેના પરિવાર સામે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને પટનામાં 50 વર્ષીય ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। આ રીતની હત્યાઓથી સમગ્ર બિહારમાં સનસનાટી મચી જવા પામી છે। બિહારમાં નજીકના સમયમાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, જેને કારણે પણ વિપક્ષને સત્તાધારી પાર્ટી સામે આંગળી ચીંધવાનો મોકો મળ્યો છે અને વિપક્ષે જણાવ્યું હતું કે બિહારમાં છેલ્લા ઘણા વર્ષોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ મોટા પાયે કથળી થઈ ગઈ છે, જેને કારણે કોઈ પણ જાતના ડર વગર લોકો કાયદો હાથમાં લઈ હત્યા જેવા ગુના કરતા થયા છે। કૈલાસ માનસરોવર યાત્રાની ચીનમાં જ્યાંથી એન્ટ્રી થાય છે તે ટિમુરા એન્ડ કેરુંજ બોર્ડરે આજે વહેલી સવારે 3 વાગે ઇમિગ્રેશન માટેનો એકમાત્ર બ્રિજ તૂટી પડ્યો છે અને પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આસપાસના વિસ્તારોમાં અચાનક 20 ફૂટ જેટલું પાણી આવી જતા હાહાકાર મચી ગયો છે। જો કે તમામ ભારતીય યાત્રાળુઓ સહી સલામત છે અને બ્રિજ તૂટી પડ્યો તે પૂર્વે જ આ બ્રિજ ઓળંગીને માનસરોવર પહોંચી ગયા છે। જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે આ ઇમિગ્રેશન બ્રિજની ઉપર આવેલા 5 એક નાના મોટા સરોવરો ધડાકા સાથે અચાનક તૂટી પડતા તેનું તમામ પાણી આ વિસ્તારમાં એક સાથે આવી પડ્યું હતું અને 20 ફૂટ ઊંચાઈ જેટલું પાણી ફરી વળેલું હતું। આ ભયાનક પૂરને લીધે 20 પૈડાવાળી હેવી વેઇટ અને 15 થી 18 ફૂટ લાંબા 50 થી 60 ટ્રકો ડૂબી ગયા છે। નેપાળીઓ અને ચીની નાગરિકો સહિત અનેક લોકો તણાઈ ગયાની ભીતિ સેવાઈ રહી છે। જો કે તમામ 400 થી 500 ભારતીય યાત્રાળુઓ સહી સલામત છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું 79 સફાઈ કામદારો કાયમી થયા। શહેર જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ, ખંભાળિયા હાઈવે પર ટ્રાફિક જામ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। નીટ 2025 નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી।
માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે, પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ इंडस्ट्रियल एस्टेट, जामनगर. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है, बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સોમવારે સાંજે શહેરના ટાઉન હોલમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કોર્પોરેશન હસ્તક સફાઈ કામદારોની સેટઅપ મુજબની જે ખાલી જગ્યાઓ છે તે ખાલી જગ્યાઓ પર અવેજી સફાઈ કામદારોને કાયમી સફાઈ કામદારો તરીકેના ઓર્ડર આપવા માટે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોમવારે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં સફાઈ કામદારોને કાયમીના ઓર્ડર આપવાની સાથે સાથે સફાઈ કામદારો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 79 સફાઈ કામદારોને કાયમી તરીકેના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાનગરમાં કામ કરતા અવેજી સફાઈ કામદારો છે એમને સેટઅપ મુજબ પરમનન્ટ નિમણૂકના ઓર્ડર એનાયત કરવામાં આવ્યા. 79 એટલે કે 79 આવા સફાઈ કામદારોને આજે આ ઓર્ડર આપવામાં આવ્યા. આપણા જે સફાઈ કામદારો છે એમના સંઘર્ષો અને એમના પ્રશ્નો કેમ ઓછા થાય અને એમના સુધી એમના અધિકારો પણ તાત્કાલિક કેમ પહોંચતા થાય એ પ્રકારે ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે.
ત્યારે જામનગરમાં જે સેટઅપ મુજબની સિનિયોરિટી ધરાવતા જે અવેજી સફાઈ કામદારો હતા અને નિમણૂક પામવા પાત્ર હતા એને તાત્કાલિક આ નિમણૂક મળે એ દિશામાં પણ મહાનગરપાલિકાએ સતત ચિંતા કરી ઓર્ડર્સ બધાને એનાયત કર્યા છે. ત્યારે આવા તમામ 79 જે કામદારો છે એમને સફાઈ કામદારો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપણો સફાઈ કર્મચારીનો પરિવાર એકબીજાના પૂરક હોય, એક મોટું પરિવાર હોય, એ પ્રકારે જ્યારે કાર્યશીલ હોય ત્યારે આજે માત્ર 4 દિવસની ટૂંકી અમારી ચર્ચાની નોટિસમાં મહાનગરે આખો કાર્યક્રમ જ્યારે શક્ય કર્યો છે ત્યારે હું તમામ આજે ઓર્ડર મળેલા 79 આપણા સફાઈ કામદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જામનગર શહેરમાં ગઈકાલે સોમવારે સાંજે અને રાત્રે સામાન્ય વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ આજે મંગળવારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન હળવો ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી શહેરમાં હળવા ઝાપટા નોંધાયા હતા અને ત્યાર પછી બપોરે 3 વાગ્યા આસપાસ આકાશમાં જોરદાર વાદળો ચડી આવ્યા હતા. વરસાદનું નોંધપાત્ર વાદળું વરસ્યું હતું. આ રીતે આજે મંગળવારે સવારથી બપોર સુધીમાં જામનગર શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જામનગરની સાથે સાથે જોડિયા, ધ્રોલ અને લાલપુર પંથકમાં પણ હળવો ઝરમર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત આજે મંગળવારે સવારે 6 વાગે પૂર્ણ થયેલા 24 કલાકની વાત કરીએ તો આ 24 કલાકમાં જામનગર અને કાલાવડ તેમજ જામજોધપુરમાં હળવો ઝરમર વરસાદ વરસવાની સાથે સાથે લાલપુર તાલુકા મથકે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો જામનગર તાલુકાના મોટી ભલસાણમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત લાલપુર તાલુકાના મોડપર અને હરિપર ગામમાં 1 ઇંચ અને આ ઉપરાંત કાલાવડના ખરેડી અને ભલસાણ બેરાજામાં 1.5 ઇંચ, જામજોધપુરના પરડવામાં 1.5 ઇંચ અને લાલપુરના પડાણા, ભણગોર તથા મોટા ખડબામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના રાજ્ય સરકાર સિંચાઈ વિભાગ હસ્તકના 14 ડેમ પૈકી સપડા, વોડી સાંગ અને ફુલજર 1 ડેમમાં લગભગ 85 થી 90% જેટલું પાણી આવી ગયું છે. આ સાથે જ ઊંડ સિંચાઈ યોજનાના રૂપારેલ ડેમમાં 91% જેટલું અને વાગડિયા ડેમમાં 100% પાણી ભરાઈ ગયું છે. રણજીતસાગર ડેમ પણ 0.03 મીટરની ઊંચાઈથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જિલ્લા પંચાયત હસ્તકના વેણુ અને બાલમડી ડેમમાં હજુ નવા પાણીની નોંધપાત્ર આવક થઈ નથી. જામનગર ખંભાળિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. આ ટ્રાફિક જામમાં એક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. આજે મંગળવારે સવારે સાપરના પાટિયા નજીક સંખ્યાબંધ વાહનોનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ ટ્રાફિક જામમાં અંદાજે 3 કિલોમીટર કરતાં વધુ લાંબી કતારમાં વાહનો ખડકાઈ ગયા હતા. અત્રે નોંધનીય છે કે આ રોડ પર આ પ્રકારના ટ્રાફિક જામ અનેક વખત જોવા મળતા હોય છે, પરંતુ આ પ્રકારના ટ્રાફિક જામ નિવારવા માટે કોઈ વ્યવસ્થાઓ ક્યારેય જોવા મળતી નથી અને ટ્રાફિક જામ વખતે વાહન ચાલકોની બિનજરૂરી ઉતાવળો અને ટ્રાફિક નિયમના શિસ્તનો અભાવ જેવી બાબતો પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવતી હોય છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જયા પાર્વતી વ્રતનો પ્રારંભ અને કોર્પોરેશનની વ્યાજ માફી યોજનાનો લાભ લેતા નગરજનો સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર.
ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં કુમારિકાઓ માટેના જયા પાર્વતી વ્રતનો આજે મંગળવારથી પ્રારંભ થઈ ગયો છે. સામાન્ય રીતે આ વ્રત યોગ્ય જીવનસાથી પ્રાપ્ત કરવા માટે કુમારિકાઓ દ્વારા રાખવામાં આવતું હોય છે. જયા પાર્વતીના વ્રતમાં કુમારિકાઓ 5 દિવસ સુધી અલુણું એટલે કે નમક વિનાની વાનગીઓ આરોગે છે. વ્રત દરમિયાન મહાદેવજીની પૂજા કરે છે અને વ્રતના 5મા દિવસે ધર્મસ્થાનમાં જઈ જવારાની વિધિવત પૂજા કરે છે અને વ્રતના 5મા દિવસે રાત્રે જાગરણ કરે છે અને એ રીતે વ્રત પૂર્ણ થયા પછી છઠ્ઠે દિવસે ફરી શિવ મંદિરમાં જઈ પૂજા અર્ચનામાં ભાગ લે છે. ત્યારબાદ ફરીથી નમકવાળો ખોરાક રાબેતા મુજબ ગ્રહણ કરે છે. કુમારિકાઓ માટેના વ્રત દરમિયાન તમામ કુમારિકાઓ શણગાર ધારણ કરે છે અને નવા વસ્ત્રો ધારણ કરે છે અને મહાદેવજીની પૂજા કરે છે. આજે મંગળવારે સવારે વ્રતના પ્રથમ દિવસે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આ વ્રતધારી કુમારિકાઓ પૈકી 2 કુમારિકાઓએ વ્રત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું અહીંયા જયા પાર્વતીનું વ્રત કરું છું. અહીંયા અમને પૂજાવામાં આવે છે. આ વ્રત સારા જીવનસાથી માટે કરવામાં આવે છે. અમે 5 દિવસ સુધી મોરું ખાઈને આ વ્રતનું પાલન કરીએ છીએ. આ વ્રત 5મે દિવસે અમે ઝવેરાની પૂજા કરીને તોડીએ છીએ. 5મે દિવસે ઝવેરાની પૂજા કરી મહાદેવના મંદિરે પધરાવી અને અમે ખારું ખાવાની શરૂઆત કરીએ છીએ. આજે અમે બધી કુંવારી છોકરીઓ આ જયા પાર્વતીનું વ્રત કરે છે. આ વ્રત સારા જીવનસાથી માટે કરવામાં આવે છે અને આ વ્રતમાં 5 દિવસ મીઠા વગરનું જ ખાવામાં આવે છે અને 5મે દિવસે રાત્રે આખી રાતનું જાગરણ કરીને છઠ્ઠા દિવસે મહાદેવના મંદિરે જઈને આ વ્રત તોડીને ખારું ખાવાની શરૂઆત કરીએ છીએ. જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26માં એટલે કે વર્તમાન નાણાકીય વર્ષમાં 16 જૂનથી 7 જુલાઈ સુધી મિલકત વેરા સહિતના વેરાઓમાં તથા પાણી ચાર્જમાં વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજના દરમિયાન 5,123 મિલકત ધારકોએ યોજનાનો લાભ લીધો છે. 36 કરોડનો મિલકત વેરો ભરપાઈ કર્યો છે. 9 કરોડ રૂપિયા વ્યાજ રાહત પ્રાપ્ત કરી છે. આ યોજના દરમિયાન 1,619 કરદાતાઓએ પાણી ચાર્જમાં 18 લાખ રૂપિયાની વ્યાજ માફી મેળવી છે અને 79 લાખ રૂપિયા ભરપાઈ કર્યા છે.
જીઆઈડીસીમાં કુલ 889 ઉદ્યોગકારોએ 30 કરોડ કરતાં વધારે રકમનો વેરો ભરપાઈ કર્યો છે અને 8 કરોડ જેટલી વ્યાજ રાહત મેળવી છે. આ ઉપરાંત વ્યવસાય વેરામાં 605 ધંધાર્થીઓએ ₹31 લાખ ભરપાઈ કરીને ₹1.50 લાખની રાહત પ્રાપ્ત કરી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ 57,099 કરદાતાઓએ કુલ ₹74.78 કરોડનો મિલકત વેરો ભરપાઈ કર્યો છે. જામનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા જામનગર જિલ્લામાં નવી 9 સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો ખોલવા માટેની મંજૂરીઓ મળી ગઈ છે. જામનગર શહેરમાં ગોકુલનગર તથા મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં નવી રાશન કાર્ડની દુકાનો ઉપરાંત જામનગર ગ્રામ્યના ઠેબા, જીવાપર, મોરકંડા, જોડિયામાં જોડિયા 1, જામજોધપુર તાલુકામાં નંદાણા, શેઠ વડાણા, વનાણા ગામોમાં રાશન કાર્ડની નવી દુકાનો ખુલશે. જે અંગે જે તે વિસ્તારના નાગરિકો આ નિર્ણયની નોંધ લેવા પુરવઠા તંત્રએ અનુરોધ કર્યો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામ નજીક એક કાર એક નાના પુલ પરથી પાણીના મોટા ખાડામાં ખાબકી હતી. જોકે આ રીતે દોડતી કાર પુલથી નીચે ઉતરી ગઈ હોવા છતાં કોઈને કશી ઈજાઓ થઈ હોવાનું જાણવામાં આવ્યું નથી, જેને કારણે આ પ્રકારના બનાવો અંગે લોકો વિચારતા જ રહી જાય છે. કાર પુલ પરથી પડી ગયા અંગેની જાણ થયા બાદ જેસીબીની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કારની પલટીના અમુક બનાવો અને કારમાં આગ લાગી જવાના અમુક બનાવોને કારણે લોકો મોટા ભાગે આશ્ચર્ય અનુભવતા હોય છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે.
આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની 27 વર્ષની યુવતી રાધિકા વિટલાણી ખંભાળિયા હાઈવે પર દાતા ગામ નજીકથી એક્સેસ સ્કૂટર પર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ રખડતું ઢોર વાહન આડે ઉતરતા અકસ્માતમાં આ યુવતીનું મોત થયાનું જાહેર થયું છે. જામનગરમાં મહિલા કોલેજ નજીક આવેલી CMS નામની કંપનીના 2 કર્મચારીઓ પ્રકાશ નાથાભાઈ મેરિયા અને કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરિયા વિરુદ્ધ કંપની સાથે ₹31.36 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ છે. ખંભાળિયાના 27 વર્ષના હિરેન વીરજીભાઈ નડિયાપરા નામનો યુવાન મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો ત્યારે ઉલટી અને છાતીનો દુખાવો થયા બાદ સારવારમાં યુવાનનું મોત થયું છે. જામનગરમાં જન્માષ્ટમીનો લોકમેળો પ્રદર્શન ગ્રાઉન્ડ અને DCC હાઈસ્કૂલના મેદાનમાં યોજવા અંગે પ્રાથમિક વિચારણાઓ ચાલતી હોવાનું કહેવાય છે, જો કે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જામનગરમાં ન્યૂ સ્કૂલ પાછળ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતી એક લુહાર યુવતીએ વસંત વાટિકામાં રહેતા મયુર ચાંદ્રા નામના શખ્સ વિરુદ્ધ નિર્લજ્જ હુમલો અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના એરફોર્સ 1 ગેટથી ઢીચડા જવાના વાયુનગર રોડ પાસેથી ખારા બેરાજાના જંકશન સુધીનો રોડ ભૂગર્ભ ગટરના કારણે 6 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેર નોટિસ છે. જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના 30 વર્ષના વિશાલ જમનભાઈ મકવાણાએ ગળાફાંસો ખાયેલી જિંદગી ટૂંકાવી છે. એમ કહેવાય છે કે પ્રેમ લગ્ન બાદ તેની પ્રેમિકા પોતાના ઘરે આવતી ન હતી. જામનગરના ગણેશ ઠાકરે નામના એક યુવાને પોલીસમાં એવું જાહેર કર્યું છે કે ડિજિટલ એરેસ્ટના નામે કેટલાક શખ્સોએ તેને ડરાવી ધમકાવીને તેની પાસેથી ₹26.90 લાખ ઓનલાઈન પડાવી લીધા છે. જામનગર કોંગ્રેસના વોર્ડ નંબર 6 ના કાર્યકરોએ રસ્તાના ખાડાની પૂજા કરીને આજે મંગળવારે સવારે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે આજે મંગળવારે કોરોનાનો એક પણ કેસ જાહેર થયો નથી. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 163 કેસ નોંધાયા છે અને આ તમામ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. 69 વર્ષના રમેશચંદ્ર લાભશંકર ભટ્ટ તે મીનાબેનના પતિ અને કેયુરભાઈ આશીષભાઈ તથા વિષ્ણુભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5 કૈલાસ પાર્કમાં શાંતાવાડીમાં રાખવામાં આવ્યું છે. 59 વર્ષના વનરાજસિંહ લખુભા જાડેજા તે વિરેન્દ્રસિંહ તથા જયદીપસિંહના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે બુધવારે દેશવ્યાપી બેંક હડતાળ. જામનગર સહિત ગુજરાતના 10,000 કર્મચારીઓ જોડાશે. બિહારમાં 24 કલાકમાં 9 હત્યાથી સમગ્ર રાજ્યમાં સનસનાટી. ચૂંટણીનો માહોલ ગરમાયો. ચીન નેપાળ સરહદે પુલ તણાઈ જતા કૈલાસ માનસરોવર યાત્રા હાલ બંધ. 79 અવેજી સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા. સાંસદ પૂનમબેનની હાજરીમાં નિમણૂક પત્રો આપતી જામનગર મહાનગરપાલિકા. જામનગર શહેર જિલ્લામાં વરસાદના વધુ એક રાઉન્ડમાં વરસતો 2.5 ઇંચ સુધીનો વરસાદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.